નમસ્કાર દર્શક મિત્રો, આઈએચ પીસીના તમારું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। સંસ્થા કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપ્રત કરાયું। ભ્રષ્ટાચાર મુદ્દે મહિલાઓએ અધિકારીને હાર પહેરાવ્યા। આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓના રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરશે તેવા અનેક પ્રશ્નો। અગાઉ પણ વિડીયો વાયરલ થયા હતા, તેમાં ફીનું સંકેલાયું હોવાની ચર્ચા। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ નજીક મગર દેખાતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે મહાકાય મગર દેખાતા નર્મદા નદીમાં કે પછી નદીનું પાણી ભરાય છે ત્યારે મગરના નાના બચ્ચાએ દર્શન દીધા હતા। ભરૂચ અંકલેશ્વરની વચ્ચે ભૂત મામાની ડેરી પાસે રોડની સાઈડ ઉપર રેલના પાણીમાં ભરાય છે તે ખાડીમાં મગરના બચ્ચાઓ જોવા મળતા ઢોળ ચડાવતા અને માછીમારી કરતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે। તારીખ 1/1/2026ના રોજ રાયસિંગપુરા ગામે થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કેતન વિનોદ વસાવા ઉંમર વર્ષ 25 રહે રાયસિંગપુરા ઝઘડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીના ઘરે ચોરીમાં ગયેલા ચાંદીના સાંકડા મળી આવ્યા હતા। યુક્તિપૂર્વક પૂછપરછ કરતા જ આરોપી પાસેથી રાયસિંગપુરા ગામમાં ગીતાબેન વસાવાના ઘરમાં તેમજ અંદાજે 3 મહિના અગાઉ વાઘપુરા ગામે પણ રાજેશ વસાવાના ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। બંને ગુનાઓમાં થયેલી ચોરીની પોલીસે તપાસ કરી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આરોપી લાકડા કપવાનું કામ કરતો હોય ને તે દરમિયાન બંધ મકાનોની રેકી કરી ચોરીને અંજામ આપતો હોવાનું પણ સામે આવ્યું છે। ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં 2 ઈસમો રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ રેલવે ગોદી તરફ જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 216 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 42,000નો દારૂ અને 50,000ની રિક્ષા તેમજ 2 મોબાઈલ ફોન મળી 1,12,000નો મુદ્દામાલ સાથે 3 કુવા ફાટક અમન રેસિડેન્સી ખાતે રહેતો શહેજાદ ઇમ્તિયાઝ શેખ અને શરીફ નવાઝ મહેબૂબ મિયા મલેકને ઝડપી પાડ્યો હતો। જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। કમિશનર શ્રી યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત અને રૂંગટા વિદ્યાભવન ભરૂચના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું સફળ આયોજન રૂંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત તરીકે બીજેપીના પ્રમુખ પ્રકાશ મોદી, શિક્ષણ નિરીક્ષક મોનાલીબેન અટોદરિયા, સુરત તથા ભરૂચ જિલ્લાના પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના કેમ્પસ ડાયરેક્ટરો તેમજ શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓ અને ભરૂચ, સુરત ગ્રામ્ય, તાપી, વલસાડ, નર્મદા, નવસારી, ડાંગ સહિત છોટા ઉદયપુર સહિત અંદાજિત 600 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી કાર્યક્રમની વ્યાપકતા અને મહત્વતા સ્પષ્ટ થાય છે। મારું નામ મોક્ષી રાણા છે। મેં કક્ષા 9નો છાત્ર છું અને મેં સંસ્કાર વિદ્યા પ્રભાગમાં ભણું છું। અમે આજે આ પ્રોજેક્ટ બનાવ્યો છે જે એ લોકો માટે જે લોકો બોલી નહીં શકતા છે, ના સાંભળી શકે છે, એ લોકોને સમાજની અંદર જે બોલવાનું ચાહે છે એ લોકો બોલી નહીં શકતા છે। પણ આ પ્રોજેક્ટની મદદથી જ્યારે પહેરશે ત્યારે ઇમરજન્સી સિચ્યુએશનમાં જેમ કે એ લોકોને કઈ વસ્તુની જરૂરત હોય છે, પાણી જોઈએ છે, મેડિકલ ફિલ્ડની કઈ જરૂરત હોય એમાં એ બોલી શકશે। એ આ ગ્લોવ્સ પહેરશે, આમાં કઈ સંકેત એ કરશે અને એ સાંકેતિક ભાષા લેંગ્વેજમાં પરિવર્તિત થશે આ પ્રોજેક્ટના કારણસર। આવવાવાળા સમયમાં મેડિકલ ફિલ્ડમાં, શિક્ષણ ફિલ્ડના ફિલ્ડમાં બહુ વધુ રિવોલ્યુશન આવશે આને કારણે, કેમ કે આ પ્રોજેક્ટ રિવોલ્યુશન માટે જ બનાવવામાં આવ્યો ગયો છે। ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડના કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ કર્યા છે। સાથે જ રોડ કામોની પણ વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી।
કામ દરમિયાન પણ ડાયવર્ઝન લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતો ભય વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજા પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાની માંગ કરી છે. આમોદ તાલુકા પંચાયતમાં અગાઉ 9/10/2025ના રોજ કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલ હોવા છતાં તેમની ખુરશી ઉપર તેમનો પતિ કેતન પટેલ જાણે કારોબારી અધ્યક્ષ હોય તે પ્રકારે તેમની ખુરશી ઉપર બિરાજમાન હતા. તેની બાજુની ખુરશીમાં એક અજાણ્યો ઈસામ પણ બિરાજમાન હતો. તે અંગે પણ વિડીયો વાયરલ થયા હતા અને તે પ્રકારમાં જે સમયે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારીએ વાયરલ વિડીયોમાં કોઈ જ કાર્યવાહી ન કરતા પદાધિકારીઓના દબાણમાં અધિકારીઓ ફરજ નિભાવતા હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. હાલમાં 4/1/2026ના રોજ રવિવારની રજાના દિવસે અગાઉ વાયરલ વિડીયોમાં કેદ થયેલા કેતન પટેલ ફરી એકવાર તાલુકા પંચાયતની કચેરીમાં રવિવારની રજાના દિવસે સફાઈ કર્મી પાસેથી ચાવી લઈ સવારથી બપોર સુધી વિવિધ વિભાગની ઓફિસમાં સરકારી રેકર્ડ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ફંફોડી રહ્યા હોય અને મીડિયાના કેમેરામાં રંગે હાથ ઝડપાઈ ગયા હોવાના વિવાદના વિડીયોમાં સફાઈ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કામગીરી કરી હતી. જોકે કચેરીમાં રજાના દિવસે રહેલા અને કાગળિયા લઈ બહાર નીકળતા હોવાના વિડીયોમાં કેતન પટેલ સામે ટીડીઓએ ડીડીઓને રિપોર્ટ રજૂ કર્યો. હવે કેતન પટેલ સામે પોલીસ ફરિયાદ ક્યારે કરવામાં આવશે અને તેનું મુહૂર્ત ક્યારે નીકળશે કે કેમ તેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે. જોકે રવિવારની રજાના દિવસે ગેરકાયદેસર પ્રવેશેલા કેતન પટેલના વાયરલ વિડીયો મામલે આમોદ તાલુકા પંચાયત ટીડીઓએ શું કરી છે કાર્યવાહી, તાલુકા વિકાસ અધિકારીએ શું જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ રજૂ કર્યો છે તેવા વિવિધ મુદ્દા ઉપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ કારોબારીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાતી, જેમાં એસઆઈઆર તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પીસીસી ડેલિગેટ જુબેર પટેલ, આસિસ્ટન્ટ ડિપાર્ટમેન્ટ સહિતના સતીશ મહેતા સહિતના કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને એસઆઈઆરની કામગીરી મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંસ્કાર વિદ્યાલય શાળાના પટાંગણમાં ઉત્સાહભર્યા માહોલ વચ્ચે વાર્ષિક સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમોદ જંબુસર 150 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાહુલજી, બીઆરસી આસિફ સાહેબ તથા સીઆરસી તોસીફ સહિત રમતગમતના ક્ષેત્રે વિજેતા અને પ્રતિભાશાળી રમતવીરોમાં જતીનભાઈ માછી, રાકેશ માછી, રઈસ રંગુની, હર્ષ પટેલ, ખુશી મોદી અને ભૃગુરુષિ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ડે દરમિયાન દોડ, બલૂન, બેલેન્સ, રિલે રેસ, આલ્ફા જમ્પ, 5 સ્ટાર રાઉન્ડ તથા સંગીત ખુરશી જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે દેવકિશોર સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રોડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રેલવે રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 ની ધરપકડ. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપ્રત કરાયું. ભ્રષ્ટાચાર મુદ્દે મહિલાઓએ અધિકારીને હાર પહેરાવ્યા. આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓના રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરશે તેવા અનેક પ્રશ્નો. અગાઉ પણ વિડીયો વાયરલ થયા હતા, તેમાં ભીનું સંકેલાયું હોવાની ચર્ચા. તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.